વ્યવસ્થિત રીતે આપેલા છે. 26 નવેમ્બર 1949 ના દિવસે એ બંધારણ ની એ રચના પૂર્ણ થઈ અને 26 જાન્યુઆરી 1950 ના રોજ એ આપણા બંધારણને સ્વીકાર કરવામાં આવ્યો, અમલમાં મૂકવામાં આવ્યું. આપણા બંધારણ ના રચયિતા એની જે સમિતિના જે અધ્યક્ષ તે ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેને આપણે બાબા સાહેબ આંબેડકર તરીકે પણ ઓળખીએ છીએ. સાથે સાથે આપણું જે બંધારણ છે એ આપણા માટે ગૌરવ લીધે જેવી વાત એ છે કે આપણું બંધારણ કે વિશ્વનું એ સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ છે અને સાથે સાથે એમાં 470 કલમો આવેલી છે. કાયદો વ્યવસ્થા, માનવીય અધિકારો, આ બધાનું સમન્વય એ બંધારણમાં આપણને જોવા મળે છે.